યમુનાજીને માનનારાએ હંમેશા એ ભાવ રાખો કે મારા થકી બીજાને લાભ મળે. લાભ લઈ લેવું, ધરી લેવું, ભરી લેવું એ પુષ્ટિ માર્ગ નથી. બીજાને અવસર આપવો એ પુષ્ટિ માર્ગ છે. બીજાને મોકો આપવો એ પુષ્ટિ માર્ગ છે. અહીંયા હું જ કરું ને હું જ ધરું ને હું જ ભરું ના. કોઈ ભગવદી વૈષ્ણવ હોય એને હાથ લગાડો. તમે આગળ થાવ, હું પાછળ ઊભો છું. તમે ધરાવ, હું તમને હાથ લગાવું છું. વૈષ્ણવ તો એવું વિચાર કરે કે મારામાં તો ધરવાની યોગ્યતા નથી અને હું ધરું અને મહાપ્રભુજી આરોગ્ય કે ના આરોગ્ય કોને ખબર. પણ આ વૈષ્ણવ છે ને, આ બહુ સેવા ઠાકોરજીની કરે છે. જો એના હાથે ધરાવીશ ને તો એની કાનેથી મારી સામગ્રી પણ અંગીકાર ઠાકોરજી કરી લેશે. આવો ભાવ પુષ્ટિ માર્ગમાં છે. કોના હાથે જારી ભરાવાય? સીધા સાદા શબ્દોમાં કહું તો જે હાથને ઠાકોરજી ઓળખતા હોય ને એ હાથે જારી ભરાવાય. જે હાથ વધારે સેવામાં પહોંચતા હોય એને હાથ લગાવાય. અહીંયા એમ ન મના કે હું ભરું તો જ પહોંચે. ના ના, કોઈ ભગવદીને હાથ લગાડું ને તો મારી જારી પણ ઠાકોરજી અંગીકાર કરી લે. આવો ભાવ આપણે ત્યાં રખાય. કારણ કે ઠાકોરજી માટે વસ્તુનું મહત્વ નથી, હાથનું મહત્વ છે. નાનું બાળક હોય ને, ગમે તેટલી એની ભાવતી વસ્તુ કેમ ન હોય, પણ અજાણ્યાના હાથે આપો તો લે, એ ના જ પાડે. ગમે તેટલી કિંમતી વસ્તુ કેમ ન હોય, પણ અજાણ્યાના હાથે આપો તો એ ના લે. એના માટે વસ્તુ કરતા હાથની મહત્તા વધારે છે. એમ અમારા ઠાકોરજી પણ બાળક છે ને, એના મનમાં પણ, પ્રભુના મનમાં પણ વસ્તુ કરતા હાથની મહત્તા વધારે છે. કયા હાથે ધરાય છે એ મહત્વનું છે, શું ધરાય છે એટલું મહત્વનું નથી. આજ સુધીના કેટલા 56 ભોગો મથુરાધીશને થયા છે. મથુરાધીશના આજ સુધી કેટલા 100 200 ડબ્બાના 56 ભોગ થયા હશે, પણ એ બધા ભૂલાઈ ગયા છે. પણ પદ્મનાભદાસના છોલે આજે આપણને યાદ છે. વસ્તુનું મહત્વ નથી, હાથનું મહત્વ છે. હંમેશા સેવામાં, યાત્રામાં ગયા હો, બેઠકમાં ગયા હો, ઘરે સેવામાં હો, હું જ કરું, મેં તો ભર્યું જ નહીં, મેં તો ધર્યું જ નહીં. અરે ના, જે વધારે સેવા કરતા હોય એને આગળ કરીને આપણે તો હાથ લગાવાય. આ પુષ્ટિ માર્ગનો વિવેક છે. યમુનાજી આ આપણને શીખવાડ્યું. તો સૌંદર્ય મહાપ્રભુજીમાં, ઐશ્વર્ય યમુનાજીમાં અને માધુર્ય શ્રી ઠાકોરજીમાં છે. મધુરાધિપતે અખિલમ મધુરમ. મધુરા ના અધિપતિ એવા પ્રભુ અખિલ મધુર છે. તો આ મધુરા કોણ? ટીકામાં આચાર્યો કહ્યું, મધુરા એટલે રાધા. મધુરા એ રાધાનું નામ છે અને મધુરાના અધિપતિ શ્રી કૃષ્ણ અખિલમ મધુરમ છે. અખિલ મધુર છે, સર્વાંગ મધુર છે. આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ, એમ વેદ કહે છે કે પરમાત્મા કેવો છે? નખશીખ આનંદ રૂપ છે, નખશીખ માધુર્ય યુક્ત છે, રસરૂપ યુક્ત છે. ઈશ્વરમાં લેશ માત્ર પણ લૌકિકતા નથી અને એટલે જ ઈશ્વરથી ક્યારેય તૃપ્તિ ન થાય. સદાય અતૃપ્તિ બની રહે કે હજી કરું સેવા, હજી દર્શન કરું, હજી ગુણગાન કરું. કારણ કે એ પોતે અસીમિત છે. જે સીમિત હોય, જેનો અંત હોય, જેનું જન્મ મરણ હોય, એ બધાની સીમા છે. પણ ઈશ્વર અસીમિત છે. એટલે અખિલમ મધુરમ, સર્વાંગ મધુર છે. નખથી શિખા સુધી એમાં રસ સિવાય બીજું કાંઈ નથી. જેમ મિશ્રીના ખીલોના આપણે બનાવીએ ને, કોઈ મિશ્રી ચાસણી પાડીને જન્માષ્ટમીમાં જુદા જુદા ખીલોના ધરવામાં આવે ઠાકોરજીને. એમ કોઈ ચાસણીનું ફૂલ બનાવે તો તમે ડાળી ચાખો એ પણ મીઠી, પાંદડું ચાખો એ પણ સાકરનો સ્વાદ, અને ફૂલનું પત્તું ચાખો એ પણ મિશ્રી છે. સર્વાંગ મધુર. ખાલી આકાર બદલાય છે, માધુર્યમાં ફરક નથી. એમ ઈશ્વર મનુષ્ય આકારે ભૂતલ પર આવે છે, પણ એનું શરીર મનુષ્ય જેવું હોતું નથી. મનુષ્યમાં જન્મ મરણ વિકાર આદિ અનેક દોષો છે. આપણે 25 વર્ષ પહેલા જેવા હતા એવા આજે નથી, અને 25 વર્ષ પછી આજે જેવા છીએ એવા નહીં રહીએ. પણ ઈશ્વર જેવો જન્મ્યો એવો જ સદા છે, એનામાં કોઈ વિકાર નથી. જો ઠાકોરજી પણ ગીતાજી કહી રહ્યા છે ત્યારે 84 કે 85 વર્ષના છે. કોઈ ચિત્રમાં, કોઈ ફોટામાં
તમને એવા સફેદ વાળ, કરચલી પડી ગઈ હોય, દાઢી ઉગી ગઈ હોય એવા કૃષ્ણનો ચિત્ર દેખાયો? કારણ કે એ તો મધુરાધિપતે અખિલમ મધુરમ, એનું તો અખિલ મધુરતા છે. અને મધુરા એટલે રાધા કહ્યું, રાધાના નાથ. એટલે જ કૃષ્ણની સાથે શ્રી શબ્દ જોડાય. આપણે શ્રી કૃષ્ણ શરણમ મમ. તો ઘણા કે તમારે ત્યાં કૃષ્ણની ઉપાસના છે પણ રાધાની ઉપાસના નથી. તો કહ્યું આ કૃષ્ણની આગળ શ્રી લખ્યું એ કોણ છે? એ શ્રી રાધા જ તો છે. અને રાધા સાથે કૃષ્ણની પૂર્તિ છે, પૂર્ણતા છે. રાધા વગર આધા એમ કહેવામાં આવ્યું છે. એટલે પ્રભુ સ્વામીજી સહિત છે. તમારા ઘરે લાલન પણ બિરાજતા હોય તો લાલન કેવા રંગના હોય? તો કે પીત રંગના, પીળા હોય ને તમારા પંચધાતુ આદિના. હવે કૃષ્ણ તો શ્યામ છે, તો તમારા ઠાકોરજી પીળા કેમ છે? તો કહ્યું કે રાધા રાધા રાધાનું સ્મરણ એટલું ઠાકોરજીએ કર્યું કે રાધાજીનો વર્ણ પીળો છે એટલે તમારા ઠાકોરજી પીળા થઈ ગયા છે. કારણ કે રાધાના આવેશવાળા કૃષ્ણ તમારા ઘરે બિરાજે છે. એટલે ક્યારે પણ તમારા ઘરે શ્રીનાથજી, લાલન કે કોઈ પણ એક સ્વરૂપ બિરાજતું હોય તો એવું ન વિચારતા કે મારે ત્યાં ઠાકોરજી એકલા છે ને સ્વામીજી નથી. ના, આપણે ત્યાં દરેક પુષ્ટિ માર્ગીય જીવને ત્યાં ઠાકોરજી સ્વામીજી સહિત જ બિરાજે છે. મધુરાધિપતે અખિલમ મધુરમ. ઠાકોરજીની જે રાધાજી જેની આરાધના કરે છે એ કૃષ્ણ આપણા ઈષ્ટ છે, જે રાધાજીના હૃદયમાં બિરાજે છે. એટલે મધુરાષ્ટકમાં કહ્યું મધુરા એટલે રાધા, અધિપતિ અખિલમ મધુરમ. એવા શ્રી કૃષ્ણ અખિલ મધુર છે. તો આइए प्रथम श्लोक का गान करें, फिर रस दर्शन करें. अधरम मधुरम वदनम सब गाएं. मधुरम नयनम मधुरम हसितम मधुरम हृदयम मधुरम गमनम मधुरम मधुराधिपते अखिलम मधुरम. सब गाएं. अधरम मधुरम वदनम मधुरम नयनम मधुरम हसितम मधुरम हृदयम मधुरम गमनम मधुरम मधुराधिपते अखिलम मधुरम मधुराधिपते अखिलम मधुरम मधुराधिपते अखिलम मधुरम. સ્વામીજી રૂપ શ્રી મહાપ્રભુજી છે. અને સ્વામીજીની દ્રષ્ટિ સૌથી પહેલી ઠાકોરજીના અધર પર ગઈ. જો આપણે ત્યાં વેદનો એક સિદ્ધાંત છે, સૌથી પહેલા એ સ્પષ્ટતા સમજી લો. એકોહમ બહુશ્યામ પ્રજાએય. એકમાંથી ઈશ્વર અનેક થયો. તો જેમ સૃષ્ટિનો વિસ્તાર આપણે માનીએ છીએ એમ આ જે વ્રજભક્તો લીલા પરિકર ઠાકોરજીનું જે છે એ ઠાકોરજીમાંથી જ પ્રગટ થયું છે. વિકાર ક્યાં આવે? જ્યાં બે હોય. એકવાર રાધાજીએ ઠાકોરજીને કહ્યું કે પ્રભુ, હે કૃષ્ણ, આપણે લગ્ન કરી લઈએ, આપણે પરણી જઈએ. ઠાકોરજી કે આપણા બંનેના લગ્ન સંભવ જ નથી. રાધાજી કે આવું કેમ? ઠાકોરજી કહે લગ્ન કરવા માટે બે જણા જોઈએ, હું ને તમે તો એક જ છીએ. જ્યાં બે હોય ત્યાં પરણાય ને. હું ને તમે જુદા થોડી છીએ, આપણે તો એક છીએ. એમ આ લીલા સૃષ્ટિનું સર્જન પણ ભગવાન પોતાના આનંદાંશમાંથી કરે છે. જેમ સૃષ્ટિમાં સચ્ચિદ આનંદ રૂપ છે એમ લીલા સૃષ્ટિ ભગવાનના આનંદાંશનો વિસ્તાર છે. એટલે કે પ્રભુના મુખારવિંદમાંથી સ્વામીજીનું પ્રાગટ્ય છે, સ્વામીજીના મુખારવિંદમાંથી ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય છે, ચંદ્રાવલીજીના મુખારવિંદમાંથી લલિતાજીનું પ્રાગટ્ય છે. અને એ જ રીતે સમગ્ર લીલા પરિકરનું પ્રાગટ્ય થાય છે. આ કોઈ બીજા વસ્તુમાંથી જન્મ નથી. મનુષ્યની જેમ પ્રભુના જ આનંદ અને રસ સૃષ્ટિનો વિસ્તાર છે. એટલે ભગવાન જ સ્વયંનો આનંદ લેવા માટે
આ સૃષ્ટિનું સર્જન કરી વ્રજભક્તો થકી ઈશ્વર ભગવત્તાનો આનંદ અનુભવ કરે છે. આ જ રાસની પ્રક્રિયા છે. રાસ એટલે શું? રસાનામ સમૂહો રાસ. અને રાસલીલા દ્વારા ભગવાન સ્વયંની ભગવદ રસનો આનંદ વ્રજભક્તોને માધ્યમ બનાવી પોતે અનુભવ કરે. આનું નામ રાસ. અને એટલા માટે અહીંયા જે સૃષ્ટિનો વિસ્તાર છે, સર્જન છે, સ્વામીજી મુખારવિંદમાંથી પ્રગટ થયા છે. આપણે ત્યાં પુષ્ટિ સૃષ્ટિનું પ્રાગટ્ય પણ બે પ્રકારનું. જો આ મુખારવિંદ અને અધર, સૌથી પહેલી દ્રષ્ટિ સ્વામીજીની ગઈ અધર પર. અધરના અનેક ભાવ. એમ તો જે સંસ્કૃત પ્રમાણે નીચેનો હોઠ હોય એને અધર કહેવાય અને ઉપરના હોઠને ઓષ્ઠ કહેવાય. એટલે આપણે જો અધરોષ્ઠ. અધરોષ્ઠ એટલે અધર એટલે નીચેનો હોઠ અને ઓષ્ઠ એટલે ઉપરનો હોઠ. અને પ્રભુનો અધર એ લોભાત્મક છે એમ શાસ્ત્ર કહે. ઘણી બધી ચર્ચાઓ અધર માટે ખૂબ રસશાસ્ત્ર પ્રમાણે પણ કહી, સંસ્કૃત સાહિત્ય પ્રમાણે પણ અધર શબ્દની અનેક પ્રકારની વ્યાખ્યા કરી. જેને જોઈને ધૈર્ય ન રહે એને કહેવાય અધર. જો આપણે ત્યાં અનેક પ્રકારના અમૃત કહ્યા છે: ધરામૃત, સ્વર્ગામૃત, અધરામૃત અને મોક્ષામૃત. આ ચાર પ્રકારના અમૃતની ચર્ચા શાસ્ત્રોમાં કરવામાં આવી છે. એક ધરામૃત એટલે આ ધરા પરનું અમૃત, જે વિષયો છે એ આ ભૂમિ પરના અમૃત છે. બીજું છે સ્વર્ગામૃત, જે સમુદ્ર મંથન કરીને અમૃત નીકળ્યું, સ્વર્ગના દેવતાઓ પાન કરે છે. ત્રીજું છે અધરામૃત, જે ભગવદ મુખારવિંદમાં બિરાજમાન છે. અને ભગવાનમાં ભગવત્તા સિવાય બીજું કાંઈ નથી. આ એક ગણિત સમજમાં આવી જવું જોઈએ. ભગવાનમાં કણે કણમાં ભગવાનના રસ છે, આનંદ છે, પ્રેમ છે, અમૃત છે, સ્વરૂપામૃત જેને કહીએ છીએ. એટલે જ શાસ્ત્રોમાં પ્રભુના મસ્તક પર જે શ્રમ બિંદુ આવે ને, લૌકિક ભાષામાં જેને પરસેવો કહીએ, પણ ઠાકોરજીનું દેહ લૌકિક નથી, એટલા માટે પ્રભુને પરસેવો નથી હોતો. એને શું કહેવાય? શ્રમવારી. ભીષ્મ સ્તુતિમાં પણ શ્રમવારી અલંકૃતા છે. યા યમનાષ્ટકમાં તમને યાદ અપાવ: સ્મર શ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમ. યમનાષ્ટકમાં તમે બોલો છો ને, સ્મર શ્રમ જલાણુભી. ઠાકોરજી રાસ કરી અને રાસ કરતા કરતા થાકે એટલે પ્રભુના મસ્તક પર શ્રમ બિંદુ આવે. સ્મર શ્રમ જલાણુ. આ શ્રમ જલાણુ અને એ યમુનાજીમાં પધરાવે એટલે ઠાકોરજીમાં તો ભગવદ રસ સિવાય બીજું કંઈ છે જ નહીં. જ્યાં લૌકિકતા હોય ત્યાં લૌકિકતા પ્રગટે. જ્યાં સંપૂર્ણ અલૌકિકતા, સોનું જ હોય તો એનું કુંડળ બનાવો કે તમે બંગડી બનાવો કે વીંટી બનાવો, જે કાંઈ આકાર આપો, રહે તો સોનું જ ને. અને સોનું હતું. એમ જ્યાં રસ છે, જ્યાં આનંદ છે, જ્યાં પ્રેમમય કૃષ્ણ છે, ત્યાં એના સિવાય, આનંદ સિવાય, સુધા સિવાય કંઈ છે જ નહીં. એટલે એના મસ્તક પર શ્રમબિંદુ પ્રગટ થાય યા એના મુખમાં અધરામૃત પ્રગટ થાય, એ સુધા, જેને સુધા કહેવામાં આવે શાસ્ત્રોમાં. અને એ સુધા એને શાસ્ત્રોમાં કૃષ્ણ ભક્તિમાં પરમ ફલ માનવામાં આવ્યું છે. ભગવાન જ્યારે એ સુધાનું દાન કરે ત્યારે પ્રેમની, આનંદની સર્વોચ્ચ અવસ્થાનો અનુભવ જીવને